આ જન્મની અંદર તમે સુખી છો તો પણ તમારા કર્મોને આધારે, અને આ જન્મમાં તમે જો દુખી છો તો પણ તમારા જ કર્મોને આધારે. માણસ સુખ અને દુઃખ પોતાના કર્મોથી જ ભોગવે છે. બીજો કોઈ માણસ નથી એને સુખ આપી શકતો કે નથી એને દુઃખ આપી શકતો. નિમિત્ત કદાચ કોઈક બને સુખ અને દુઃખનું, કોઈ નિમિત્ત બની શકે, પરંતુ સુખ દુઃખ તો એના કર્મોને જ આધીન એને મળે છે.